માર્ક્સનું દબાણ. ઘણીવાર આપણે બાળકોની ક્ષમતાને સમજ્યા વગર માત્ર નંબર અને રેન્કના આધારે તેમની સફળતાને માપીએ છીએ. પરંતુ શું સાચી સફળતા માત્ર રેન્કમાં જ છે, માર્કશીટમાં જ છુપાયેલી છે? આ પ્રશ્નને ખૂબ જ સ્પર્શક રીતે રજૂ કરતી આ નાટિકા આપને વિચારવા પ્રેરિત કરશે. તો ચાલો હવે વધુ વિલંબ ના કર્યા વગર ગુજરાતી ઊંચે છબીલો ગુજરાતી થૈયા 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 થઈ હે આવ્યા આપણે આ યુગમાં જે મમ્મીને છે ટેન્શન હું બનશે આ મોટો થઈને છે એની જે ચિંતા છે એની જે ચિંતા કા થૈયા 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 થઈ એ રંગી આ હું છે આજની આ માવરોને હું થયું છે બાળકે ગર્ભમાં પહેલો ધક્કારો લીધો અને બાળકના ધક્કારા વધારી રહી છે કેમ રંગલો આવું કે છે આપણા મા બાપે આપણને મોટા નથી કર્યા કે અને પાછી પરિસ્થિતિ તો એવી કે એમને ખબર પણ ન હતી કે આપણે કયા ધોરણમાં છીએ હું બનશું એ તો કદી વિચાર્યું સુદ્ધા પણ ન હતું એટલે જ તો ટાટા બિરલા અને અંબાણી બન્યા તારી વાત હાવ હાસી છે હાલ હવે આપણે જ બધું કહી દઈશું તો આ માવરો હું કહેશે આ માવરોને પણ કઈ કેવું છે માં આ શબ્દ બહુ જ નાનો છે પણ માના સપના તારી માટેના બહુ જ મોટા છે. બનવું તારે ડોક્ટર જ પડશે કારણ ઘરમાં બધા જ ડોક્ટર છે. આઈ નો ડોક્ટર બન્યા પછી આ ઘરમાં કોઈને કોઈના માટે ટાઈમ નથી. પર્સનલ લાઈફ ઇઝ ઝીરો. પણ ધેટ્સ ઓકે. વોટ મેટર ઇઝ આપણા ફેમિલીની પ્રેસ્ટીજ અને રેપ્યુટેશન. બેટા હું સીધું કહીશ મહેનત વગર મોર નહીં વાજે એટલે તારે મહેનત તો કરવી જ પડશે અને ડોક્ટર તો બનવું જ પડશે. ગામડા વાગે દુનિયા બોલે ડોક્ટરનો દીકરો ડોક્ટર જ થાય. લોહીનું લોહી વાડનું વાડ અમારું નામ ઉજવાડજે તું કા આ જુઓ આ મા બાપને ખબર છે કે ડોક્ટર બન્યા પછી છોકરાની જિંદગી બહુ કઠિન થવાની છે કોઈના માટે સમય જ નથી તો પણ ફક્ત પ્રતિષ્ઠા અને માન જાળવી રાખવા ડોક્ટર બનાવે છે. કોણ કહે છે કે ડોક્ટરનો દીકરો ડોક્ટર જ બને? ક્યાં સંવિધાનમાં છપાયું છે? આ માં પોતાના અધૂરા સપના આ બાળકથી પૂરા કરાવવા માંગે છે. તા થૈયા 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 થઈ બોલ શું બનીશ મોટો થઈને? જે તારી ઈચ્છા હોય તે બનજે. તારી કોઈ ફોર્સ નથી. હા પણ તારા બાપ દાદાનો સ્ટીલનો બિઝનેસ તારી રાહ જોઈ રહ્યો છે. આ ધંધા માટે વારસાની જરૂર છે. હા બેટા મારી ફેક્ટરી તારી રાહ જોઈ રહી છે. બાપ જેવો દીકરો દુનિયા બોલાવશે. સ્ટીલનો ધંધો આપણો મસ્ત અને મજબૂત છે. બસ હવે તું જાળવી રાખજે આ વારસો અનમોલ અમારો. વારસો અનમોલ છે પણ એક નાની વાત કહું બેટા, ધંધાના કારણે તારા પપ્પા હંમેશા ટેન્શનમાં રહે છે. લાઈફને એન્જોય કરવાનો એમની પાસે સમય જ નથી. બટ ધેટ્સ ઓકે. આ બિઝનેસની લેગસી હેઝ ટુ બી કેરીડ ફોરવર્ડ. ટેન્શન નહીં લે. આ તારો બાપ બેઠો છે. બધું થઈ જશે. આ મા બાપ તો હામેથી જ પોતાના છોકરાઓને આજના કૂવામાં ધકેલી રહ્યા છે ને પાછા કહે છે તારો બાપ બેઠો છે. પોતાની હાલત ખબર હોવા છતાંય કહે છે ધંધો તારી રાહ જોઈ રહ્યો છે. અહીંયા આવેલા પોણા ભાગના લોકોનો ધંધો ઈસ્ટીલનો છે ને? હા કે ના? કેવું ટેન્શન છે? તોય તમે તમારા બાળકોને નાખ્યા ને આ ધંધામાં? બોલો જવાબ તો દો. અરે રંગલા બસ કર. હવે જોઈએ આ મા
આપણું બાળક મોટું થઈને? મેં તો નક્કી કર્યું છે એને જે બનવું હશે તે બનશે. પંખીને પાંખ અપાય, દોરડા નહીં. સાચી વાત ને? સંસ્કારથી મોટો બીજો કોઈ વારસો નથી. સાચો માણસ બને બસ. દુનિયાને પ્રેમ આપે, નામ મોટું કરે કર્મથી, અહંકારથી નહીં. બસ એ જ મહત્વનું છે. કર્મ જ બધું છે. તમે મારા ઘરમાં જન્મ લીધો એ તમારા સારા કર્મો, જૈન કુળમાં જન્મ લીધો એ તમારું પુણ્ય. મોટા થઈને શું બનશો એ તો તમારું પુણ્ય અને તમારો પુરુષાર્થ જ તમને બનાવશે. પણ મારે શું બનવું છે? તમારી પ્રેમાળ માતા. આ મોકો આપશો ને તમે મને? હું વાત કરે છે આ મા બાપ. લાગે છે આ મા બાપને તાવ વાવ આવી ગયો છે. એક સાચી વાત કહેજો, તમારામાંથી કેટલી વાવરુઓએ આવું પોતાના બાળકને કીધું છે? ક્યારે કીધું છે? અરે કહેવાનું તો છોડો, ક્યારે વિચારી સુધાય છે? અલી રંગલી, આ માવરુએ તો ગર્ભમાંથી જ સપનાના આયોજન આવી દીધા હતા. પણ સમયને જતા વાર નથી લાગતી. જોત જોતામાં બાળકો મોટા થઈ ગયા. હવે આજે સ્કૂલમાં પરિણામનો દિવસ છે. તમારા ઘરે આ દિવસે કેવો હોય છે? હા હા, આપણે બી જોઈએ હું થશે આ બાળકોનું. આજે રિઝલ્ટ આવવાનું છે. સુપર એક્સાઇટેડ છું. મોમ, સરપ્રાઈઝ! 99% ક્લાસમાં ફર્સ્ટ છું. મેં ટોપ કર્યું છે. આઈ હોપ મોમને તમે ખુશ છો ને? ફર્સ્ટ આવ્યો, ક્લાસમાં ટોપ કર્યું. બટ યુ નો વોટ, યુ કુડ નોટ બીટ યોર સિસ્ટર. લાડકોને લાડ લાડે, બગાડ બગાડે. માટે કડકપણું કરવું પડશે. હવે આપણે જ થોડું સ્ટ્રિક્ટ થવું પડશે. તારી બેન અનાશાને 96% મળ્યા હતા. તું ક્યારે તારી બેન જેવો બનશે? મારી નજરમાં યુ આર નોટ ફર્સ્ટ. તું અનાશાથી શીખ કંઈ. પોતાના બાળકો હાથેની આ હકામણી ક્યારે બંધ થશે? આ તો હારું છે અત્યારે ફક્ત બે બાળકોનો જમાનો છે. નહીંતર પહેલા તો આઠ ને આઠ બાળકો હતા. તો હરખામણી ઘરેથી જ ચાલુ થઈ ગઈ હોત. જેમ પાંચે આંગળીઓ હરખી નથી હોતી ને બહેનો, તો પછી બે બાળકો સી રીતના હરખા હોય? મોમ, આઈ એમ સોરી. હું તમારી એક્સપેક્ટેશન પર ખરું ન ઉતરી શક્યો. બેટા કેમ આમ કહે છે? આઈ એમ શ્યોર તું ફર્સ્ટ જ હોઈશ. જસ્ટ 0.8% થી આઈ એમ સેકન્ડ. 90% હાઈએસ્ટ છે ને મને 89.92 મળ્યા. શું બીજો નંબર? દુનિયા બધા પહેલાની યાદ રાખે છે. બીજા નંબર વાળાને પણ પૂછતું સુદ્ધા નથી. અગેન સેકન્ડ? તને 0.8 ની વેલ્યુ શું છે એ ખબર છે ખરી? હવે તારું રમવાનું બંધ, સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ બંધ અને સ્ક્રીન ટાઈમ તો બિલકુલ ઝીરો. નો આઉટિંગ, નથિંગ. પહેલા ફર્સ્ટ આવીને બતાડ, પછી બધી વાત. સફળતાની સીધી સીડીઓ નથી હોતી. કઠોર મહેનતના પગથિયા ચડવા પડે છે. તારે ઊંચે તો ઉડવાનું છે, પણ અમારા સપનાઓના આકાશમાં. હું હાલ છે અહીંયા તો હાલ જ હવે હાલ છે. અહીંયા તો પહેલા નંબર પર આવવા વાળી માય દુખી છે ને બીજા નંબર પર આવવા વાળી માય દુખી છે. તો પછી સુખી કોણ છે? વિચારો વિચારો. Mom, Dad, 60% મળ્યા છે મને. I know. હું top 20 માં નથી, but that's okay, right? અરે વાહ, 60%. સાચે બહુ સરસ. આ માર્ક્સ નથી, તારી મહેનતની કમાણી છે.
એક સાચી વાત કહું, માર્ક્સથી મોટું એડ્યુકેશન છે અને એડ્યુકેશનથી મોટી માનવતા. ગર્વ છે અમને તારા પર, ગર્વ છે. માર્ક્સ ક્યારે પણ કોઈ બાળકને ડિફાઇન નથી કરતા. સારા સંસ્કાર સાથે સારું માણસ બનવું બહુ જરૂરી છે. રિયલ વર્લ્ડમાં જ્યારે તમે સ્ટેપ આઉટ કરશો ત્યારે આ જ પાઠશાળા અને ધર્મના સંસ્કાર તમને ખોટું કરતા અટકાવશે. આગળ જઈને લાઈફમાં કંઈ બનવું જરૂરી છે, પણ that depends upon you. તને કોઈ જ ફોર્સ નથી બેટા, તને કોઈ જ ફોર્સ નથી. હું વિચારો તમે આમાંથી કઈ વાસો? એકમાં જેના માટે પ્રથમ આવું એ જ જરૂરી છે કે એમાં જેના માટે ભણતરની હાથે ધર્મ, સારા સંસ્કાર અને સ્વાધ્યાય બી જરૂરી છે? તમે જ પૂછો પોતાની જાતને. अरे रंगला, ये तो सिर्फ ट्रेलर है, पिक्चर तो अभी बाकी है. ता थैया 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 थई. બેટા બેટા સાંભળ ને. શું છે? જલ્દી બોલ, મને ટાઈમ નથી. તું કેમ હંમેશા ગુસ્સામાં હોય છે? હું હવે નાનો નથી. મને કોઈ રોકે ટોકે એ ગમતું નથી. મારી લાઈફના ડિસિઝન મને લેવા દો. શું? તારી લાઈફ? આજ તારી લાઈફ? તારા ફ્યુચર માટે થઈને અમે શું નથી કર્યું? શું કર્યું તમે? અને થોડું કંઈ નાનું મોટું કરી પણ લીધું હોય તો એ મેં તમને નહોતું કીધું. તમારા અધૂરા રહેલા સપના તમે મારા ઉપર થોપ્યા છે. તને ડોક્ટર બનાવ્યો. We did our best. અમે કેટલું સેક્રિફાઈસ કર્યું. પ્લીઝ મોમ રહેવા દે. તમે સોસાયટી પ્રેશર અને તમારી સો કોલ્ડ રેપ્યુટેશન માટે મને ડોક્ટર બનાવ્યો. તમે મને ક્યારે પૂછ્યું કે તને શું બનવું છે? આખી જિંદગી તમે કમ્પેરિઝન કર્યું છે. મને ક્રિકેટર બનવું હતું અને ક્રિકેટનું નામ સાંભળીને તમે લાલ પીળા થઈ જતા હતા. ક્રિકેટર બનીને તું શું કરીશ? લાખો લોકો લાઈનમાં ઊભા છે એમ કહીને તમે મને ક્યારે બેગ સુદ્ધા પકડવા નથી દીધું. બસ હવે મારી જિંદગી મને મારી રીતે જીવવા દો. બસ બસ બસ. મોમ તને નહીં સમજાય. શું કહું હવે? ડોક્ટર તો બની ગયો પણ માણસ ના રહ્યો અને દિલ તો ક્યાંય ગુમાવી બેઠો છે. આજે એક વાત સમજાઈ ગઈ. દબાણથી નથી ખીલતા ફૂલો, સમજથી ખીલે છે બાગ. ડોક્ટર તો બની ગયો પણ અમારો દીકરો ખોવાઈ ગયો આજ, અમારો દીકરો ખોવાઈ ગયો આજ. બેટા શું થયું? કેમ એકલો એકલો ઊભો છે? શું વિચારે છે? મને બહુ જ પ્રેશર અને સ્ટ્રેસ છે. હું આ બિઝનેસને કેવી રીતે આગળ લઈ જાઉં? પણ બેન છે ને, તને હેલ્પ કરશે. તું પ્રેશર કેમ લે છે? એમની સ્ટાઇલ ને મારી સ્ટાઇલ મમ્મી બહુ જ અલગ છે. મને એન્ઝાઇટી એટેક આવે છે. એમની એક્સપેક્ટેશન બહુ જ છે. હું બોલતા શિવર થાઉં છું મમ્મી. પણ બેટા બિઝનેસ ઇઝ સ્ટીલ ઈઝી. જોબ કરવી પડે ને તને, ત્યારે તને ખબર પડે વોટ પ્રેશર ઇઝ. કોઈની અંડરમાં કામ કરવું ઇઝ વેરી ડિફિકલ્ટ. પણ મમ, વાત જોબ કે બિઝનેસની છે જ નહીં. મારે મ્યુઝિશિયન બનવું હતું. તમે મને કદી પૂછ્યું જ નહીં. જ્યારે ગિટાર હાથમાં પકડતો
તો તમે મને કહેતા ગાવા અને વગાડવાને પેશનના પ્રોફેશન નહીં. પણ યુ નો વોટ મમ્મી, સાચું કહું, મ્યુઝિક gives me happiness. But now it's too late. હવે બધું ખતમ થઈ ગયું મમ્મી, હવે ટાઈમ ગયો છે. પણ મોમ, તને નહીં સમજાય. આખી અંત થઈ ગયા હતા. આજે ખબર પડી કે વારસાના અહંકારથી કે પછી દબાણથી નહીં, સમજથી ઘર ચાલે છે. એ આજે મને સમજાયું. આંખમાંથી આંસુ જઈ રહ્યા છે. જેને ડોક્ટર બનાવ્યો એને ક્રિકેટર બનવું હતું, ને જેને ધંધે બેસાડ્યો એને ગીતકાર બનવું હતું. જોઈ આ છોકરાઓની હાલત, આવી જ હાલત તમારી થશે જ્યારે તમે પણ તમારા સપના બાળકો પર થોપશો તો. છોકરાઓ મા બાપની સામે બોલતા થઈ જશે, નહીં તો હાવસ બોલતા બંધ થઈ જશે. સરપ્રાઈઝ! વાવ! આઈ એમ વેરી હેપી ટુડે. Mom, Dad, all credit goes to you because તમે મને પંખ આપ્યા. પણ ઉડવું કઈ દિશામાં તે તમે મારા પર છોડ્યું. અને એટલે જ આજે I am a successful entrepreneur. મારી એપ just a call away. જ્યાં મારી જ એજના છોકરાઓ જેઓ ડિપ્રેશનના શિકાર થાય છે તેઓને હું હેલ્પ કરું છું. અને મારી આ એપના કારણે જ એટલા બધા સ્ટુડન્ટોને મેં સુસાઇડ કરતા અટકાવ્યા છે. મોમ ડેડ, યુ નો વોટ, મને આ અવોર્ડ મળ્યા પછી કેટલી બધી અમેઝિસ આર અપ્રોચિંગ મી. બાળપણ એ બીજ છે, સંસ્કાર એ ખાતર, માર્ક્સ એ માત્ર કાગળ છે, ને મનુષ્યતા એ જ સાચું મૂલ્ય છે. મનુષ્યતાની મૃત્યુ નહીં, ડિગ્રીથી વધારે સુગંધિત છે. દુનિયા દિલથી જીતાય છે, માર્ક્સના ભારથી નહીં. સાચી વાત કરી તમે. પણ સપના તારા હતા બેટા, પુરુષાર્થ પણ તારો હતો. અમે તો ફક્ત નિમિત્ત બન્યા છીએ. જો હું તને કંઈ પણ બનવા માટે ફોર્સ કરત, ફોર એક્ઝામ્પલ CA, ડોક્ટર, એન્જિનિયર, લોયર, તો તને સેટિસ્ફેક્શન વિથ નો રિગ્રેટ ક્યારે પણ ના આવ્યું હોત. એક વાત તો આજે સમજાઈ ગઈ છે, બાળકોને રેસમાં નહીં જીવનમાં જીતાડો. સપના બાંધો, દબાણ નહીં. ભાર આપો, બોજ નહીં. કારણ કે પંખી જ્યારે ઉડે ને ત્યારે જ આકાશને અર્થ મળે છે. આવી જ રીતના સારા કર્મો અને સ્વાધ્યાય સાથે આગળ વધતો રહેજે બેટા. Sure. Mom, Dad, thank you so much for everything. કેવું લાગ્યું આ નાટક? એક હાસી વાત કહું, આજના આ મિલેનિયલ, ઝેન ઝી, ઝેન બીટા ને ઝેન આલ્ફાને સમજવા ઓલા જૂના જમાનાની માવરો નહીં ચાલે. હાચું કે નહીં? હું તમે સારા માવતર છો? જવાબ છે હા. પણ હું તમારી છોકરાને ઉછેરવાની પદ્ધતિ સાચી છે? આનો જવાબ તમારી પાસે જ છે. આજે ટેન્શન, દબાણ, હરખામણી, લોકો હું કહેશે, આ બધામાં બાળકો પોતાના અસ્તિત્વને ગુમાવી બેઠા છે. હાવ હાસી વાત કરી રંગલી તે. તમને એક વાત ખબર છે? દિવસમાં પણ તારા હોય છે. સૂર્યના પ્રકાશના કારણે તેઓ દેખાતા નથી. એનો મતલબ એ નથી કે તે ચમકતા નથી. એવી જ રીતે
કંઈ હતું પણ નહીં. ઊંઘભરી રાતો, ચૂપચાપ વહેતા આંસુ અને મનમાં અનેક પ્રશ્નો. પણ દરેક લાગણી ભર્યું આલિંગન, દરેક વાર્તા, દરેક ભોજન એક જીવન મળી રહ્યા છે. તમને અત્યારે ભલે ન દેખાતું હોય, પણ બાળક બધું શીખી રહ્યું છે. તમારા પ્રયત્નો, તમારા ઉદાહરણ, તમારી સહનશક્તિ આ બધું બનાવે છે એનું વ્યક્તિત્વ. સંતાન વિશે કરવા મુશ્કેલ છે, પણ એનો મતલબ બહુ ઊંડો છે. કારણ કે તમારા પ્રયત્ન તેમને ભવિષ્ય આપે છે. ખાસ આપણી સીધી આપણી મહિલાઓ માટે શ્રી સુભાષભાઈએ આપણા વચ્ચે આદરણીય એવા શ્રીમતી રાજશ્રી દાંડેલ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરને આમંત્રિત કર્યા છે, જે આપણને પેરેન્ટિંગ વિશે સમજાવશે. તો આવો આપણે એમના મુખે પેરેન્ટિંગ વિશે સાંભળીએ. ચૈતન્ય ધર્મ સંઘની સમિતિની તમામ મહિલાઓ, આજે મને એવું ઓડિયન્સ મળ્યું છે. આમ તો લગભગ અમારે ક્યાંક વાલી મીટિંગ હોય તો એક ફિક્સ ઓડિયન્સ હોય કે 9 થી 12 ના વાલી હોય તો 9 થી 12 ની વાત કરવાની હોય, 1 થી 8 ના હોય તો 1 થી 8 ના વાત કરવાની, ઉચ્ચ શિક્ષણના હોય તો એમની સાથે. પણ આજે કદાચ એવું ઓડિયન્સ છે મારી પાસે કે જેમાંથી ઘણી માતાઓ બનવાની હશે, ઘણી માતાઓ બની ગઈ હશે, દાદી અને નાની બનવાના હશે, એ પણ બની ગયા. તો એક સમગ્ર એવી ઉછેરની પ્રક્રિયામાંથી આપ પાસ થઈ ચૂક્યા છો કે જ્યાં આ બધું જ આપણે અનુભવી લીધું છે અને હવે એ જરૂરી છે કે હવેની પછીની પેઢીને આપ આપી શકો. અને એટલા જ માટે આજે થોડુંક એવું કે જે મારી 26 વર્ષની કારકિર્દીમાં કે જ્યાં ઘણી બધી માતાઓને મળી હોઉં, ઘણા બધા શિક્ષકોને મળી હોઉં, ઘણા બધા આચાર્યોને મળી હોઉં, અને મારું ઘર કે જ્યાં આ 3 પેઢી અત્યારે પણ છે, કે જ્યાં સતત આવતા બાળ ઉછેરના પ્રશ્નો, જેમ અહીંયા સ્કીટ રજૂ થઈ અને અહીંયા જે કંઈ પણ રજૂ થયું એ સમાજનું પ્રતિબિંબ જ છે. અને આ પ્રતિબિંબની અંદર બહુ જરૂરી છે કે આપના પછીના જનરેશનને એ પીરસીએ, એમને આમાં લાવવાનું જરૂરી છે. તો આપણે પણ એ સમજીએ. અને નિલેશભાઈ સરેશ, ખરેખર આપે બહુ જ અદ્ભુત વાત કીધી. આપની રમૂજી શૈલી હતી, પણ એ રમૂજી શૈલીની અંદર જીવનનું સત્ય સમજાવ્યું. અને આપ ખરેખર ભાગ્યશાળી છો, ખરેખર પુણ્ય આત્મા છો કે જૈનિઝમની અંદર તમે જન્મ લીધો. આમ આત્માના કર્મોના બંધનમાંથી મુક્ત કરી મોક્ષ પ્રાપ્ત કરવું એ જૈનિઝમનો મુખ્ય ઉદ્દેશ છે. અને તમારું પુણ્ય ભેગું થયું ત્યારે તમે અહીંયા પહોંચ્યા છો. એટલે અહીંયા બેઠેલી દરેકમાં, દરેક મહિલા, દરેક પુરુષ એ પુણ્ય આત્મા જ છે કે અહીંયા સુધી પહોંચવાનો તમે માર્ગ લીધો છો. અને હવે પછીના જનરેશનને આની અંદર લાવવું એ એટલું જ મહત્વનું છે. તમે તમારા ઘરની અંદર આ 3 પેઢીઓનો ક્યાંક ને ક્યાંક કકળાટ સાંભળતા હશો. કારણ કે તમારી પાસે તમારું પૌત્ર હશે, એ તમારા જનરેશન કરતા 30-40 વર્ષ આગળ છે. એમ કહું તો પાછળ છે, કારણ કે તમારી પાસે 40 વર્ષનો અનુભવ છે અને તમારા અનુભવને આધારે એને જે કંઈ પણ શિખામણ આપી રહ્યા છો. પરંતુ એને એવું લાગે છે કે મારી દાદી કે નાની મને ઇન્ટરફિયર કરી રહ્યા છે, ટોર્ચર કરી રહ્યા છે. આ કેમ? આ દરેક ઘરનો પ્રશ્ન, દરેક ઘરનો. કોઈ એવું ઘર બાકી નથી કે જ્યાં પ્રશ્ન ન હોય. કારણ કે બાળક છે એટલે એનામાં જિજ્ઞાસા વૃત્તિ સૌથી વધુ છે. જે સંશોધનો થયા એ સંશોધનોની અંદર અત્યારે જે વાત કરી કે જેન ઝી, જેન આલ્ફા, બીટા, આ બધા જ મિલેનિયમ, આ બધા જ જ્યારે એક પેઢીથી બીજી પેઢી જાય છે
તો સંશોધનોએ સાબિત કર્યું છે કે આપણા મગજની અંદર જે જ્ઞાન તંતુઓ છે ને એ એક પેઢી કરતા બીજી પેઢી પાસે પ્લસ થઈને જાય છે. આ સંશોધન કહે છે. એટલે આપણી પાસે જો 100% હોય ને તો આપણા પછીની પેઢી પાસે 105% હોય. આ સંશોધનોએ સાબિત કર્યું છે. તો આપણી પાસે સામે આવનારું બાળક એ આપણા કરતા 5% વધારે જ્ઞાન તંતુઓ લઈને આવે છે અને અત્યારે જન્મનારું બાળક એ તો ટેકનોલોજી સાથે જન્મે છે. ગર્ભ સંસ્કાર એ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું પાસું છે અને ક્યાંય નકારી નહીં શકાય. કારણ કે આટલા વર્ષોમાં મેં એ જોયું પણ છે, અનુભવ્યું છે. જેટલા મેં જૈનિઝમને પણ બહુ વાંચ્યું છે, બુદ્ધિઝમને પણ બહુ વાંચ્યું છે, આ બધા જ આધ્યાત્મને પણ એટલું જ વાંચ્યું છે જેટલું શિક્ષણની કેળીઓને વાંચ્યું છે ને એટલું મને પણ વાંચ્યું છે. અને એટલા જ માટે જરૂરી છે કે તમારી પછી આવનારી પેઢીને માતૃત્વ એ હંમેશા તમારી ચોઈસ હોવી જોઈએ. એ કોઈ પેઢી આગળ લઈ જવા માટે કે પછી તમારા પોતાનું ફેમિલી કમ્પ્લીટ કરવા માટે ક્યારેય નહીં હોય. એટલે ગુજરાતી દોહો છે એ ઝવેરચંદ મેઘાણીએ કહ્યું હતું કે જનનીને જણ તો ભક્ત જણ, ક્યાં તો દાતા ક્યાં તો સૂર, નહીં તો રેજે વાંઝણી મત ગુમાવીશ નૂર. આ પંક્તિ બહુ જ વર્ષો પહેલા ગવાયેલી પણ આજના પરિપ્રેક્ષ્યમાં આટલી જ સરસ છે. આપણે માતૃત્વ એ હંમેશા ચોઈસ હોવી જોઈએ. અત્યારનું જનરેશન બહુ જ અલગ છે. પહેલા કરિયર સેટ કરે, પછી ડિસાઈડ કરે કે હવે માતા બનવું છે કે નહીં, પેરેન્ટ્સ બનવું છે કે નહીં. પણ આની અંદર જ્યારે પણ ડિસાઈડ કરો તો કરિયર પૂરું હવે સેટ થઈ ગયા છે ને કરીએ એવું નહીં, પણ તમારી આધ્યાત્મિક તમારી શરીરની તૈયારી કેટલી છે ત્યારે જ માતા બનવાની ચોઈસ હોવી જોઈએ. એટલે તમારી દીકરીઓને આ ખાસ સમજાવજો કે ક્યારે માતા બનવું અને એ માતા બનવા માટેની તૈયારી પણ આપણી હોવી જોઈએ. એના માટે બહુ જરૂર છે. જૈનિઝમમાં તો મોક્ષ પ્રાપ્તિ માટેના કેટલાય બધા રસ્તાઓ બતાવ્યા છે ને ખરેખર આ જનરેશન સુધી આપણે લઈ જ જવું જોઈએ. અને સૌથી સરળ એક માર્ગ હોય, બીજું કશું ના કરી શકીએ ને તો એક મેડિટેશન ધ્યાન કરીએ ને 2 મહિના સુધી કરો ને પછી માતૃત્વ માટે રેડી થાઓ તો તમારી અંદર એટલે આ ધર્મની સાથે સાથે વિજ્ઞાન પણ આવું કહે છે જ્યાં આપણી અંદર રહેલી 7 નાડીઓ એનું શુદ્ધિકરણ કરવા માટેનો જો શ્રેષ્ઠ માર્ગ હોય તો એ ધ્યાન છે, મેડિટેશન છે. તો એને મેડિટેશન જેટલું પણ આ માતા બનનારી પેઢી કરશે ને તો સર્વશ્રેષ્ઠ બાળક બનશે. આપણે જૂના કોઈ પણ અત્યારે મને અલ્પાબેને મારી સ્વામીનું કીધું કે એમની માતાને 16 સ્વપ્નો આવ્યા હતા. એ શું દર્શાવે છે કે એક ઉત્તમ બાળક જ્યારે જન્મ લઈ રહ્યું હોય છે તો માતાનો ગર્ભ એ શ્રેષ્ઠ હોવો જોઈએ અને એ શ્રેષ્ઠ ગર્ભ તૈયાર કરવા માટે ધર્મ મહત્વનો ફાળો ભજવે છે અને એમાં ક્યારેય નહીં નકારી શકાય. તમે જેટલા પણ મહાન પુરુષો મહાન સ્ત્રીઓ થઈ ગયા અને એમની માતાઓને જોશો ને તો એમણે ક્યાંક ને ક્યાંક આ ધર્મનું પરિરૂપણ થયું જ હશે તો જ આટલું શ્રેષ્ઠ. કારણ કે આટલા ઉત્તમ શ્રેષ્ઠ વ્યક્તિને જન્મ આપવા માટે પણ આપણે તૈયાર થવું પડે. એટલા માટે આપણે ફક્ત કોઈ બાળકને ફક્ત સામાન્ય બાળકને જન્મ નથી આપતા પરંતુ અસંખ્ય અપાર એ સંભાવનાઓને જન્મ આપીએ છીએ. આ એક બહુ જ મહત્વનું છે અને આ તૈયારી હોય ને ત્યારે એટલે સ્વીકૃતિ ભાવ. માતૃત્વ એટલે એક સપ્તરંગ છે. આપ સૌએ તો અનુભવી લીધો છે. તો આ સપ્તરંગી અનુભવોની અંદર આ એક બહુ જ મહત્વનું છે કે સ્વીકૃતિ હોવી જોઈએ. બીજો આત્મવિશ્વાસ. જે હું વાર્તા કહું છું, જે પ્રસંગ કહું છું, કદાચ આપ સૌએ બધાએ જ સાંભળી હશે. એક બાળક શાળામાં જવાનું શરૂ કરે છે અને 10-15 દિવસ પછી ઘરે એક પત્ર લઈને આવે છે. એની માતાને આપે છે. માતાના આંખમાંથી આંસુ પડે છે. એટલે દીકરો સ્વાભાવિક રીતે પૂછે કે માં શું થયું, આવું તો શું લખ્યું છે? એટલે માતાએ એવો જવાબ આપ્યો કે તારા શિક્ષકે એવું લખ્યું છે કે તું એટલો બધો હોશિયાર છે કે
તને અમે ભણાવી નથી શકતા એટલે હવે તું ઘરે ભણજે. અને વર્ષો પછી એ માતા જ એને ભણાવે છે, જીવનના હરેક અનુભવ એને આપે છે, સારામાં સારું શિક્ષણ આપે છે. અને આપણે આજે જે અજવાળામાં બેઠા છે ને, એ બલ્બની જે શોધ કરી એવા થોમસ આલ્વા એડિશન, આ જે બાળક હતો કે જેને શાળામાંથી એ રીતે કાઢી મૂકવામાં આવ્યો હતો કે તે ભણવા આ મંદ બુદ્ધિનો છે. વર્ષો પછી આ બધી શોધો થઈ ગઈ. અને થોમસ આલ્વા એડિશનનું એ પણ એક છે કે 1000 વાર પ્રયોગો કર્યા, પણ દરેક વખતે એની માતાનું પ્રેરક બળ હંમેશા અહીંયા હતું. એને હંમેશા પ્રોત્સાહિત કરવાનું કે એને શિક્ષણ જ, એની કેળવણી જ માતા એવી રીતે કે જ્યારે પણ એ કંઈ પણ કરે ને, બસ સારું કર્યું. એ ગમે એટલું નિષ્ફળ જાય ને, હા સારું, ચાલો આના કરતા કેવું કરી શકાય. અને જ્યારે થોમસ આલ્વા એડિશને 1000 વાર પ્રયોગ કર્યા ને, ત્યારે થાક્યો નહીં. અને એનું મૂળ કારણ હતું કેળવણી, એની શિક્ષણ. એટલે એની જે માતાએ કરી બતાવ્યું ને, અને આપણે જે અજવાળામાં બેઠા છીએ એ માતાને આભારી છે કે જેણે પોતાના દીકરાને જ્યારે સંસ્થાએ ના પાડી દીધી ત્યારે પોતે એને ભણાવે છે. વર્ષો પછી માતા મૃત્યુ પામે અને આ કાગળ મળે ને, ત્યારે થોમસ આલ્વા એડિશનના આંખમાંથી આંસુ પડે છે કે એમાં લખ્યું હતું કે તારો દીકરો, એટલે આ દીકરો બહુ જ ઠોટ છે, મંદ બુદ્ધિ છે, એને આ શાળા નહીં ભણાવી શકે. તો એક માતાનો વિશ્વાસ, આત્મવિશ્વાસ દીકરાને ક્યાં સુધી લઈ જાય ને, એનું ઉત્તમ ઉદાહરણ થોમસ આલ્વા એડિશન છે. અને આ વર્ષો પહેલા થયેલી ઘટના છે કે જ્યારે ટેકનોલોજીનો આટલો વિકાસ નહીં હતો, તો આપણી પાસે તો ટેકનોલોજીની આટલી મોટી નહેર છે કે આટલું ટેકનોલોજી વિકસિત થઈ ગયું છે. પણ એ ટેકનોલોજી વિકસે ને એટલે દરેક સિક્કાની બે બાજુઓ હોય, સારી પણ ખરાબ પણ. તો બાળક પર હંમેશા બાળક જન્મે એટલે આપણે પહેલું તો એની સ્વતંત્ર, એની ઓળખ છે, સ્વતંત્ર છે બાળક, એ સ્વીકૃતિ કરવી જ પડે. બાળક જન્મે એટલે આપણે એવું સમજી લે છે કે આને આપણે જ મોટો કરવાનો છે, આપણા પર જ છે, પણ એની સ્વતંત્રતા આપણે સ્વીકારતા નથી. અને આ અવિશ્વાસ અમે બહુ પેરેન્ટને જોઈએ. ગઈકાલે જ મારી બાજુમાં રે છે, એમની દીકરીએ 12 સાયન્સ લીધું છે, એટલે બાયોલોજી સાથે એણે ક્લિયર કર્યું. એનો મેથ્સ પણ બહુ સરસ છે. એટલે મેં એવું કીધું કે JEE ની એક્ઝામ એમ જ આપી, પાસ થઈ ગઈ. તો જુલાઈમાં મેથ્સની અપાઈ દો. મેં શું બનાવવું છે કે એને મેડિકલમાં મોકલવું છે. દીકરીએ એની ચોખ્ખી ના પાડીને કે મને શું કામ તમે ડૉક્ટર બનાવો છો, મારે UPSC કે GPSC પાસ કરવું છે. એટલે એના ફાધરે મને એવું કીધું કે પણ એ ના બની તો પછી શું? મેં કીધું પહેલા તો તમે જ આ વિશ્વાસ રાખો તમારા બાળક પર કે એ બની શકશે, કારણ કે એની તૈયારી છે, UPSC ક્લિયર કરવા માટેની. તો જ એણે એવું કીધું છે કે મારે તો આ કરવું છે. તો પહેલા તો તમને તમારા બાળક પર વિશ્વાસ મૂકતા આવડવું જોઈએ. જ્યાં વિશ્વાસ નથી મૂકતા ને, આપણને જ આપણા બાળક પર વિશ્વાસ નથી. આ તમારું જ બાળક છે, એ તમારા બાળક પર તો તમારે વિશ્વાસ મૂકવો જ પડે. અને જ્યાં નથી મૂકતા ને, ત્યાં જે પેલું સ્કીટની અંદર આવ્યું ને, આવા બધા પરિણામો હાલમાં આપણું આ સંસાર, આપણો સમાજ, અમારું શિક્ષણ ભોગવી રહ્યું છે. કે જ્યાં મોટા ભાગના વાલીઓ, અમે 80 થી 90%, અલ્પાબેન આચાર્ય છે, એમને ખબર હશે કે 80 થી 90% વાલીઓને પોતાના બાળકો પર ભરોસો જ નથી કે આ કરી શકે છે, આ કરી શકવાનો ભાવ. સ્કીટની અંદર શરૂઆતમાં એક આવ્યો ને કે આપણા પેરેન્ટને તો ખબર જ નહોતી આપણે શું ભણતા હતા, શું સારું હતું એક રીતે તો, કારણ કે એમને એટલો વિશ્વાસ હતો કે જે કંઈ કરશે આ કરી લેશે, કદાચ અહીંયા બેઠેલું તમામ આ જનરેશન એમાંથી પાસ થયું છે કે તમને તમારા પેરેન્ટ્સને તમારા પર એ ભરોસો હતો કે તમે કરી લેશો. પણ ધીરે જેમ સંવેદનશીલતા વધતી ગઈ ને, બાળક પ્રત્યેનો જે પેમ્પરિંગ વધતું ગયું ને, એ પેમ્પરિંગને કારણે આપણો વિશ્વાસ ખૂટતો જાય. એટલે બહુ જરૂર છે માતૃત્વનું બીજું પગથિયું કે આત્મવિશ્વાસ. અને એ આત્મવિશ્વાસ ત્યારે જ આવે કે વિશ્વાસ મૂકવો પડે. ગાંધીજીએ બહુ સરસ વિશ્વાસની વ્યાખ્યા આપી છે કે તમારે વિશ્વાસ મૂકવો પડે ને તમે મૂકશો ને તો એ સામેવાળું નિભાવે જ. આનું
એ વિશ્વાસ એવા છે. તો ધારો કે તમે કોઈકને તમારા કોઈ ઘરેણા આપી દો કે આ ભાઈ પર્સમાં સાચવજો, તો આપણે એના પર વિશ્વાસ મૂક્યો છે. એ કદાચ તમારા કરતા વધારે સાચવશે. તેમ તમારા બાળકને તમે જે આપો છો ને વિશ્વાસની સાથે પ્રેમ લાગણી, એ તમને હંમેશા ડબલ કરીને આપશે. પણ જો તમે વિશ્વાસ ના મૂક્યો તો એ તમને ડબલ કરીને નહીં આપે. એ માઇનસ, આ ગણિત જ છે કે જેવું તમે આપો એવું જ તમને મળશે. સ્કીટમાં એક બહુ સરસ રજૂ થયું કે દીકરાને નહીં સાંભળ્યો એટલે દીકરાએ વૃદ્ધાવસ્થામાં નહીં સાંભળ્યું. આ છે, આ ગીવ એન્ડ ટેક જ છે. ધર્મ પણ આ જ કહે છે કે તમે જેવું આપો છો એવું જ તમને રિબાઉન્સ થઈને આવશે, અને એ તો ગુણાકાર થઈને આવે. સીધું નથી આવતું, પણ ગુણાકાર થઈને આવે છે. તો બહુ જરૂરી છે કે એક માતૃત્વમાં એનામાં આત્મવિશ્વાસ પેદા થાય, અને આત્મવિશ્વાસ પેદા કરવા માટે પહેલા તમારે એના પર વિશ્વાસ મૂકવો પડે. તમારા ઉછેર પર વિશ્વાસ મૂકવા બહુ જ જરૂરી છે. ત્રીજું, નિસ્વાર્થ પ્રેમ. તમે તો બધા જ દાદા દાદીઓ નાનીઓ છો. શા માટે આપણે બાળકને જન્મ આપ્યો? ક્યારેક કોઈ પર પૂછ્યું પોતાની જાતને, આપણે શું પેઢીઓ આગળ વધારવી છે કે ઉત્ક્રાંતિ લાવવી છે? આ બહુ જ મહત્વનું છે. એટલે માતૃત્વનું ત્રીજું સ્ટેપ છે નિસ્વાર્થ પ્રેમ. ત્યાં કોઈ અપેક્ષા નહીં હોય. જ્યાં અપેક્ષા કરવા ગયા ને ત્યાં દુઃખી થયા. આપણે એવી અપેક્ષાથી બાળકને જન્મ આપ્યો કે મારો બુઢાપાનો સહારો, અને સાથે ના રહે તો દુઃખી થઈએ ઓબ્વિયસલી. તો માતૃત્વની ત્રીજી શરત એ છે કે તમારો પ્રેમ હંમેશા નિસ્વાર્થ હોય. એ દરેક રિલેશનની અંદર છે. એવું નથી કે ફક્ત બાળક પ્રત્યે. એ દરેક તમારા જે સંબંધો હોય છે એ સંબંધોમાં નિસ્વાર્થ પ્રેમ હોય ને તો ક્યારે આપણે દુઃખી ના થઈશું. અપેક્ષાઓ આવે છે, કારણ કે જ્યારે સ્વાર્થ આવે છે ત્યારે અપેક્ષાઓ આવે છે. સો માતૃત્વનું આ ત્રીજું સ્ટેપ, એટલે અપેક્ષા રહિત નિસ્વાર્થ પ્રેમ કરો. ચોથું છે ક્ષમા અને ત્યાગ. મા માટે બહુ લખાયું કે મા એટલે ત્યાગની મૂર્તિ. ક્ષમા હંમેશા, દીકરો કે દીકરી ગમે એ કરે પણ મા હંમેશા માફ કરે ને. તમે તમારા દીકરા દીકરીઓને હંમેશા માફ કર્યા હશે. તો એ જે ગુણ છે એ બહુ જરૂરી છે. ત્યાગ. પરીક્ષાઓ હોય, દીકરાનું કરિયર હોય તો માં જાગતી જ હોય. ભલે મારા પેરેન્ટ્સ એપીજે અબ્દુલ કલામની જે એમની આત્મકથા છે આતમ મીન્સ પાંખ, એની અંદર એમણે બહુ સરસ લખ્યું છે કે એમની માં જ્યારે 5 ભાઈ બહેનો હતા, બહુ જ ગરીબ પરિવાર હતો, અને એ પરિવારની અંદર 2 ટંકનું ખાવાનું પણ જેમ તેમ મળતું. તેની માનો એ ત્યાગ હતો ને કે જ્યારે દીકરો ભણતો હતો ને તો પોતાના ભાગની રોટલી એમણે હંમેશા પોતાના દીકરાને આપી છે ને. આ ત્યાગ કરી શકે ને એ ફક્ત માં અને માં જ કરી શકે પોતાના દીકરાના ભવિષ્ય માટે. તો કેટલાય પ્રકારના ત્યાગો તમે તમારા દીકરા દીકરીઓના ઉછેર માટે કર્યા હશે. તો એક ક્ષમા અને ત્યાગ એ આ ચોથું પગથિયું છે. સંસ્કાર, મૂલ્યો, આ બહુ જ જરૂરી છે, અને એ કોઈ આપી શકે નહીં. તો એ ફક્ત ને ફક્ત માં આપી શકે. વિજ્ઞાનની ભાષામાં પણ સમજાવું. આપણું જે મગજ છે એ મગજની પરત, એટલે જ્ઞાન તંતુઓ પર મગજની પરત ભૂખરા રંગની એક સપાટી છે. આ ન્યુરોલોજિસ્ટોએ સાબિત કર્યું છે. એને કોર્ટેક્સ કહે છે. કોર્ટેક્સ એટલે જ્ઞાન તંતુઓ જે કંઈ પણ ગ્રહણ કરે ને એ કોર્ટેક્સ પર એની છાપો સંગ્રહાય છે. એટલે યાદ શક્તિ હોય કે આપણે કોઈ ચિત્ર જોયું હોય, વોટેવર, જેટલા પણ આપણે જોયું હોય ને, અને આનો સૌથી વધુ જે વિકાસ થાય ને એ 0 થી 6 વર્ષની ઉંમરમાં. અને 0 થી 6 વર્ષની ઉંમરમાં એની પાસે કોણ સૌથી વધુ રહે? એટલે તમે જેવા હશો એવી જ છાપ તમારા
દીકરા દીકરી પર આવે એટલે બહુ જરૂરી છે. ઘરમાં ગમે એટલા ઝઘડા ચાલતા હોય, ગમે એ ચાલતું હોય, તમારી જે તે સમયની પરિસ્થિતિઓ ગમે તે આવું શિક્ષકોને પણ કહો કે તમારા ઘરની અંદર ગમે એ ચાલે, પણ ક્લાસરૂમની અંદર આવો એટલે એ માતૃત્વ ભાવ, એ શિક્ષક તત્વ તમારી અંદર હોવું જ જોઈએ કે એ બધું બહાર એન્ટર થાઓ એટલે ફક્ત ને ફક્ત તમારી સામે બેઠેલો વિદ્યાર્થી કે જે આપણું આગળનું ભવિષ્ય છે. તો આવી જ રીતે દરેક માતાએ, દરેક ને ઇવન દાદીઓ બેઠી છે, તમારો તો બહુ મોટો ફાળો છે. મારી ઘરે પણ મારા મમ્મી છે, એટલે મારી બેનના દીકરા અને મારા ભાઈના દીકરાઓ ઘરે રહે છે, એટલે હંમેશા આ જનરેશન 2 વચ્ચે હંમેશા લડાઈ ચાલે. એટલે હું સાંજે ઘરે પહોંચું ને એટલે મારી પાસે પ્રશ્નો જ હોય. મમ્મીને એવી ફરિયાદ હોય કે આ લોકો સાંભળતા નથી, અને પેલા લોકોની ફરિયાદ એવી હોય છે કે આ બહુ કટકટ કરે, બા બહુ કટકટ કરે, બહુ બોલે. એટલે મારી મમ્મીને હંમેશા હું એ સમજાવવાનો પ્રયત્ન કરું કે આ જનરેશનને સાંભળવું ગમતું નથી બધાને. એટલે આ જનરેશન સાંભળતું નથી, અને એટલા જ માટે જરૂરી છે કે એની સાથે પ્રેમથી વર્તાવ. બાળકોને સાંભળવા પડે. એટલે જ્યારે 0 થી 6 વર્ષના હોય ને ત્યારે એ તમારી સાથે બહુ વાતો કરતા હોય, એ જે કંઈ પણ બોલતું હોય ને એને સાંભળવું જોઈએ. અને આ જ્યારે બાળક 6 મહિનાનું થાય ને ત્યારે એની લગભગ આંખો સ્થિર થાય છે, એટલે પરફેક્ટલી જોઈ શકે. અને આ ઉંમરની અંદર વધુમાં વધુ ચિત્રો બતાવો, ચિત્ર વાર્તાઓ. મોબાઈલ છોડાવવું હોય ને તો આ ઉપાયો છે. મેં મારા ઘરમાં કરેલા, મને જ્યાં જ્યાં એવા મોકાઓ મળ્યા છે બધા પ્રયોગો કરેલા છે. ને મારા ઘરમાં પણ બાળકો છે એટલે મોબાઈલની થી તો એમને પણ મારે બચાવવા પડે. અને પહેલા આ બધા કરતા પહેલા તો મારે બચવું પડે. આપણે ત્યારે જ આપણે આ પછીના જનરેશનને કહી શકીએ છીએ કે જ્યારે આપણે એનું પાલન કરતા હોઈએ. એક સરસ મજાની એક લોરેન્સ નામના એક પ્રાણીશાસ્ત્રી હતા. એમણે આ પ્રયોગ કરી જોયો કે એમણે હંસના પેલા ઈંડા લીધા, થોડા ઈંડા હંસ પાસે રાખ્યા, થોડા ઈંડા પોતાની પાસે રાખ્યા. બધી જ રીતે કાળજી લીધી. જ્યારે એ બચ્ચા જન્મ પામે એટલે પહેલી વાર કોણને જોયું? જ્યારે તમે તમારું બાળક જન્મે છે તો પહેલી વાર તમારી હાથમાં આવે છે તો બાળક પહેલું કોને જોયું? માને. તો એવી જ રીતે હંસના જે બચ્ચા હતા તો જે હંસ પાસે હતા એને હંસને જોયું, લોરેન્સ પાસે હતા એને લોરેન્સને જોયું. એટલે પહેલી જે આકૃતિ એની સામે આવી હતી આ. પછી ઘણા દિવસો સુધી આ પ્રયોગો ચાલ્યા કે પેલા બચ્ચાઓને લોરેન્સ ઉછેરે, હંસના બચ્ચાઓ હંસ પોતાની રીતે ઉછેરે. એટલે આને જ લોરેન્સને જ પેલા બચ્ચાની માં સમજવા લાગ્યા. આ બાજુ હંસના બચ્ચા પોતાને સમજતા હતા. હવે આ લોરેન્સને એવું થયું કે ચાલો બધાને મિક્સ કરી દો. એટલે એક બોક્સની અંદર મિક્સ કરી દીધા. એક દિવસ પૂરા રાખ્યા, અને એક દિવસ રાખ્યા પછી છોડ્યા તો શું થયું હશે? લોરેન્સના બચ્ચા ક્યાં ગયા હશે? લોરેન્સ પાસે. તો આ જ છે કે જે માતૃત્વ છે ને એ આપણો દીકરો કે દીકરી ગમે તે હોય ને, આજની તારીખે પણ મારા મમ્મી એટલી જ અમારી કાળજી રાખે, અને આજે એટલી જ રાખે કે આપણે ગમે એટલા મોટા થાય, કદાચ તમારા પણ માતા પિતા હોય ને તો તમને એટલી જ રાખી હશે. કારણ કે આપણો જે મહત્વનો સમયગાળો છે ને આ સમયમાં ગયો. અને આજના જનરેશનને આ સમજાવવું પડે કે આપણી પાસે કારકિર્દી હોય, આપણે બિઝનેસ કરતા હોય, આપણે કોઈ નોકરી કરતા હોય, આપણે ઘરે હોઈએ કે કંઈ પણ કરતા હોય, પણ આપણા બાળકોને સમય. સૌથી વધુ પ્રશ્નો જે એજ્યુકેશનમાં ઊભા થાય છે ને એનું મૂળ અમે જોઈએ છે ને તો માતા પિતા જ્યાં સમય નથી આપતા ને, કોઈકને એમ થતું છે કે હવે આ કારકિર્દી સાથે કરવું પડે. કારણ કે પેરેન્ટિંગ અઘરું છે પણ કરવું તો પડશે. અને એટલા જ માટે જરૂરી છે કે તમારા ટાઈમને મેનેજ કરો. અત્યારે આપણો સૌથી વધુ ટાઈમ તો મોબાઈલ લઈ એટલે પહેલું વ્યસન. એટલે ભૂતકાળમાં બધા વ્યસનો અલગ અલગ પ્રકારના હતા, પણ અત્યારનું જે વ્યસન છે ને દરેક પેરેન્ટનું એ મોબાઈલ. અને દરેક પેરેન્ટનો પાછો પ્રશ્ન કે બાળક પાસે છોડાવીએ કેમ? આપણે છોડવું પડે. મેં મારા ઘરમાં જે પ્રયોગો કર્યા આપને કહું. મારી સાથે મારી બહેનનો દીકરો રહે. એ જ્યારે બહુ નાનો હતો ને એને મેં 5મા ધોરણેથી જ 5 વર્ષનો થયો પછી શાળામાં મોકલ્યો. એટલે ત્યાં સુધી જે કંઈ પણ રમતથી શીખવી શકાય એ બધું જ એને શીખ્યું. એટલે એનું માઇન્ડ એ રીતે ડેવલપ થયું.
પછી જરૂરી હતું કે ત્યાં જ ભણે. એટલે બેન જેમ શિફ્ટ થયા તો બેનની સાથે એ પણ શિફ્ટ થયો એટલે મારી પાસે 6 વર્ષ નહીં આવ્યું. એટલે 6 વર્ષમાં મારી સિસ્ટર પીએસઆઈ છે એટલે પોલીસની જોબ આપ સમજી શકો છો કે 24/7. એટલે વધારે ટાઈમ ના આપી શકે. હવે આ રહે છે મારી મમ્મી જોડે. એટલે ફોન અત્યારે તો દાદીઓને બહુ ફોન પ્રેમ થઈ ગયો. આ ખરેખર છે, કારણ કે મારા ઘરમાં જ જોઉં છું કે એટલો બધો ફોનનો પ્રેમ છે. હવે આ બંને એવું છે કે દાદી જોઈ એટલે બા જોઈ એટલે મારે તો જોવાનું જ છે. કારણ કે બાળકો અનુકરણ કરે છે. બાળક સૌથી વધુ જે શીખે છે ને, મૂલ્યો શીખશે અનુકરણથી, સંસ્કારો શીખશે અનુકરણથી, સારું શીખશે અનુકરણથી ને ખરાબ પણ અનુકરણથી શીખશે. કારણ કે એને આ આપણી સાયકોલોજી છે, શીખવાની ઉછેરની સાયકોલોજી છે. એટલે બધું જ અનુકરણથી શીખે છે. એટલે છઠ્ઠા ધોરણ સુધી આવતા આવતા જોઈ લીધું કે હવે આને ફરી શિફ્ટ કરવો પડે. એટલે ગયા વર્ષે મેં ફરી શિફ્ટ કર્યો. કારણ કે એનું મને એમ થાય કે મારા ઘરના છોકરાઓ આપણા ના ભણે સરખું તો એ તો કેવું ચાલે. એટલે ભણવા કરતા જીવનની કેળવણી બહુ મહત્વની છે. અને મારા ઘરના બધા જ છોકરાઓને એવી છૂટ આપી છે અમે કે તમે ભણો, તમને જે સારું લાગે એ ભણો, જેવી રીતે લાગે એ ભણો. વી આર ઓનલી ધ ગાઈડ. અમે એમને ફક્ત વસ્તુઓ મૂકીએ છીએ, એનું સારું નરસું બધા જ પાસાઓ દર્શાવી દઈએ છીએ. એમાંથી સિલેક્ટ એ કરે છે કે ખરેખર મારે આ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ. એટલે મોબાઈલ છોડવા માટે પહેલા મને પણ પોતાની આદત હતી. આખો દિવસ ઓફિસમાં હોય એટલે ફોન પકડવાનો પણ ટાઈમ ના હોય, પણ સાંજે ઘરે જઈએ તો થાય કે રિફ્રેશમેન્ટ માટે થોડું જોઈએ. એટલે રીલ્સ તો તમને બધાને ખબર છે કે આપણે સ્ક્રોલિંગ કર્યા જ કરીએ અને કરતા કરતા આપણો કલાક 2 કલાક ક્યાં જતા એ ખબર ના પડે. એટલે મને જ્યારે પણ આવું લાગે ને, કોઈ પણ વસ્તુનું એડિક્શન લાગી જાય ને, તો હું શું કરું તો ડિલીટ કરી દઉં. એટલે ડિલીટ કરી દઉં. પણ મેં એ જોયું કે જ્યારે મારા ભાણેજને મારે એવું કહેવું હોય કે મોબાઈલ ના જો તો પહેલાં મારે છોડવો પડે. એટલા માટે ઘરે ગયા પછી આ છોડી દીધું. હવે એને વાંચતો કરવા પહેલાં તો એને ગેમ્સમાં વાળ્યો. એટલે એને ચેસ રમતા કર્યો. એટલે લિટરલી એને ચેસ શીખ્યા પછી એનો 1 કલાક એ 2 ગેમ 3 ગેમ કે પતાવે. પણ એને રમવાની જે મજા આવી ને, તો એનાથી એનો એ 1 કલાકનો જે મોબાઈલ હતો ને એ છોડ્યો. બીજું એ જોયું કે આપણે વાંચવું પડે. વાંચનની ટેવ આ છૂટી જ ગઈ છે. ગઈકાલે એક પુસ્તકાલયમાં જવાનું થયું, એક બુક સ્ટોરની અંદર મેં પૂછ્યું કારણ કે મને એક પુસ્તક જોઈતું હતું. એમની પાસે પાઠ્ય પુસ્તકો અને નોટબુક સિવાય બીજા પુસ્તકો જ રાખતા નથી. હું વલસાડની 3 થી 4 બુક સ્ટોરની અંદર કરી, પણ એવું કે કોઈ લઈ ના જાય એટલે વસાવે આ લોકો રાખે જ નહીં. તો કરુણતા કેટલી હોય. કારણ કે પુસ્તકો વિજ્ઞાને સંશોધને સાબિત કર્યું છે કે જે તમે વાંચશો ને એ તમને દ્રઢ થશે. તમે રીલ્સ જુઓ, તમને કઈ યાદ ના રહે બધા. તો આ બહુ જરૂરી છે કે વાંચનની ટેવ. અને વાંચન આપણે અનુકરણથી જ શીખવી શકીએ. એટલે એનું વાંચે, હું મારું વાંચું. સ્ટોરીઓ વાંચતા ગયો કે બુક્સો ઘણા બધા હોય, એમને વાર્તાઓ આપો. અને દાદીઓ છો ને તો આપણે તો આપણા જનરેશનમાં બહુ વાર્તાઓ સાંભળી હતી. તો હવે અવસર છે કે તમારા પૌત્ર પૌત્રીને વાર્તાઓ સંભળાવો. જીજુભાઈ બધેકાએ કહ્યું છે કે જો જીવનની કેળવણી આપવી હોય ને તો સૌથી ઉત્કૃષ્ટ છે કે તમે એને વાર્તાઓ સંભળાવો. અને વાર્તાઓ એને કલ્પના શક્તિમાં લઈ જાય છે, જિજ્ઞાસા વૃત્તિમાં લઈ જાય છે. અને જૈનિઝમમાં તો બહુ વાર્તાઓ ધર્મની પણ છે. તમે તમારા બાળકોને એની જ ભાષામાં વાર્તા કહો, તમારી નજીક રહેશે. મોબાઈલ એને તમારાથી દૂર કરશે, પણ જો તમે એને વાર્તા સંભળાવો. વાર્તા એવી બાબત છે કે જે નાનાથી લઈને વયોવૃદ્ધ સુધી સૌને ગમે. એટલે આ વાર્તાનું એવું પાસું છે. એટલે તમારે જો મોબાઈલથી દૂર કરવું હોય તો એને વાર્તાની ચોપડીઓ આપો. અને વાર્તા વાંચ્યા પછી બહુ જરૂરી છે કે એનું ડિસ્કશન કરો. આપણે આ પાસું બહુ ભૂલી જઈએ છીએ. મેં મારા પીએચડીની અંદર સોશિયલ ઇન્ટેલિજન્સ, મારો એટલે સામાજિકતા, અત્યારના જનરેશનમાં ઘટતું ચાલતું પરિબળ કે સામાજિકતા બહુ ઘટતી ચાલે. આનું કારણ શું? આપણા દીકરા દીકરીઓ મેરેજમાં જવાનું હોય, કોઈ ફંક્શનમાં જવાનું હોય તો પહેલી ના હોય. એમ રાઈટ? ના જ પાડી દે, તમે જાઓ, અમારે નથી આવતું. તો સોશિયલાઇઝેશન ઘટતું ચાલે. મને યાદ છે કે આપણે પહેલા ટ્રેનમાં બેસતા ને તો જે આજુબાજુ હોય ને એમની બધી હિસ્ટ્રી જાણી લેતા. આપણે એ બધી કહી દઈએ. જે વ્યક્તિને આપણે
આપણું સોશિયલાઇઝેશન ઘટતું ચાલ્યું. આ બહુ જરૂરી છે કે એકબીજા સાથે વાત કરીએ. ઉત્ક્રાંતિવાદ જોઈએ ને તો ઉત્ક્રાંતિવાદ એ આ સામાજિકતા જોઈતી હતી ને એટલા માટે સમાજ બન્યો. માનવી માનવમાંથી સમાજ બન્યો કારણ કે સામાજિકતા જોઈતી હતી ને સમાજ હોય. આજે આપણે બધા જે તમે ભેગા થયા છો આપણા આનું જ ઉદાહરણ છે. તો આપણા પછીના જનરેશનમાં આ લઈ જવાની જવાબદારી આપણી છે. પણ આ જનરેશનને તમે દબાણ નહીં કરી શકો એના દ્વારા આવવાનું જ છે એ નહીં કરી શકો. પણ હા એને અલગ અલગ વાર્તાઓથી અલગ અલગ ઇવન મૂવીઝ, મેં તો મારા પીએચડી અંદર મૂવીઝ પણ લીધા કારણ કે આ જનરેશન એ કાયદો સમજે છે કે મારી પાસે 11-12 ધોરણના વિદ્યાર્થીઓ એટલે 15-16 વર્ષના હોય જેને મૂવીઝ પ્રત્યે આ બધા પ્રત્યે વધારે વળગણ હોય તો એમાંથી કઈ રીતે શીખવી શકાય એ શીખ્યું. તો ત્યાં જે પરિણામો આવ્યા ને કે આપણે બાળકને મૂવી જોતા શીખવવું પડે કે આની અંદરથી શું લઈ શકાય. મેં મારા પીએચડીમાં કબીરસિંહ લીધું એટલે મારો પહેલો પ્રશ્ન એ હતો બાળકોને કે આમાંથી શું શીખ્યા. તો એમનો તો એક જ જવાબ કે આની અંદર રોમેન્ટિક મૂવી છે, ફાઇટ છે, આ છે. એકચ્યુઅલી આ મૂવીની અંદર હતું જ નહીં. એ મૂવીની અંદર એક વ્યક્તિત્વ બતાવ્યું હતું કે જે બહુ બ્રિલિયન્ટ છે. જે સામાજિકતાની વાત થઈ ને જે છેલ્લું તમારું સ્ક્રિપ્ટનું છેલ્લું કેરેક્ટર જે 60% વાળું લાવ્યું. આ વિદ્યાર્થીઓ કે જે ટોપ જેના તમે બધા જ ડાયલોગ સાંભળો ને તો એનો કોલેજનો ડીન એવું કે જ્યારે પ્રથમ વર્ષના બાળકો પેલા વિદ્યાર્થીઓને ઇન્ટ્રોડ્યુસ કરાવતો હોય ને કબીરસિંહનો કે આ એ સ્ટુડન્ટ છે કે અત્યાર સુધી આ કોલેજમાં આવેલો સૌથી બ્રિલિયન્ટ છોકરો, પણ હું એને ઓપરેશન થિયેટરમાં નહીં જવા દઉં કારણ કે એનો જે આ ઈગો અને એનો જે ગુસ્સો છે ને એને ઝીરો કરી દે. એટલે અહીંયા એક એવું વ્યક્તિત્વ બતાવવામાં આવ્યું કે જો તમારો ઈગો અને ગુસ્સો આ બંને હોય ને તો તમારી પાસે ગમે એટલો આઈક્યુ લેવલ હોય પણ તમારો જો એસક્યુ એટલે સોશિયલ કોન્ટેન્ટ અને ઈક્યુ એટલે ઇમોશનલ કોન્ટેન્ટ ના હોય ને તો તમે બધામાંથી ફેલ જાઓ. આવા કેટલાય ઉદાહરણો છે કે હાઈ આઈક્યુ હોવા છતાં સામાજિકતાની રીતે, લાગણીની રીતે, પ્રેમની રીતે નિષ્ફળ ગયેલા વ્યક્તિઓ છે. તો આમાં એવું વ્યક્તિત્વ બતાવ્યું કે આ ગુસ્સાને અને એના ઈગોને કારણે, કારણ કે એને ઈગો હતો कि मैं तो ऐसा स्टूडेंट हूँ कि कहीं पे भी इंगे जाऊँगा खड़ा रहूँगा तो 2 लाख का पैकेज तो मुझे ऐसे ही मिल जाएगा कि मैं वो डॉक्टर છું. આ ઈગો એનો પરિવાર છૂટે છે, એની ગર્લફ્રેન્ડ છૂટે છે, એને સમાજ પણ છોડી દે. છેલ્લે એના આ ઈગો અને ગુસ્સાને કારણે મેડિકલ સર્ટિફિકેટ પણ લેવાઈ જાય છે ને ત્યારે એને જીવનનું સત્ય સમજાય છે કે મેં મારા ઈગોની અંદર આ બધું જ ગુમાવી દીધું. એટલે આ મૂવીની અંદર હતું એક વ્યક્તિત્વ બતાવ્યું પણ બાળકે શું જોયું. એટલે નાનપણથી જ્યારે તમે બાળકને કોઈ પણ વસ્તુ ટીવીની અંદર બતાવો છો, મોબાઈલની અંદર જુએ છે ને તે સાથે ડિસ્કસ કરો. આપણા ઘરની અંદર ડિસ્કશન બહુ જ ઓછું થઈ ગયું છે. એટલે આ મોબાઈલ તો આપણે છોડવો આપણા બાળકો. આજે આપણે એમ કહીએ છીએ ને કે મારું બાળક મારા માટે સર્વસ્વ છે. આપણે બધું જ એ કરીએ છીએ કે બાળક માટે ઉપયોગી હોય, રાત્રા જાગીને એની પરીક્ષાઓ હોય તો આપણા એટલા ઉજાગરા હોય ને અત્યારે તો આપણે શું કે મૂકવા જવાનું, લેવા જવાનું, એના આ ક્લાસ એ ક્લાસ બધા જ આ બધું જ કરાવવા છતાં આપણે ક્યાં ફેલ જઈએ છીએ? ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. એટલે તમે જાતનું મૂલ્યાંકન કરો કે મારી અંદર શું ફેરફાર આવવાનો. એટલે સારું છે કે દાદીઓ છે, તમારામાં ફેરફાર આવશે ને તો તમારી પછીની પેઢીમાં ફેરફાર આવશે. તો બહુ જ જરૂરી છે. અને માતૃત્વનું છઠ્ઠું સોપાન એટલે પ્રેરણા. બાળકને પ્રેરિત કરવા બહુ જરૂરી છે. મોટિવેશન સતત ને સતત. કારણ કે દરેક વ્યક્તિને આપણે કોઈ રીલ્સ મૂકી હોય કે પિક્ચર મૂક્યા હોય તો રાહ જોઈએ ને કે લાઈક કેટલી આવે, કોમેન્ટ્સ કેટલી આવે, અને કોમેન્ટ્સમાં બી સારી કેટલી આવે. એવરી પર્સન એ 90 વર્ષનું હોય ને તો એને એપ્રિશિએશન કરે છે. એટલે બાળકને નાનપણથી એપ્રિશિએટ. અને જ્યાં સુધી તમારા આ સમાજને જોયો છે ને તો ત્યાં સુધી સારા શબ્દો જ હંમેશા વપરાય છે. અને આ એવો સમાજ, એટલે મેં પહેલા કીધું કે તમે એ સમાજમાં જન્મ લીધો છે કે જ્યાં હવે અંતિમ માર્ગ તરફ છે. અને એટલા જ માટે
બાળકને સારા શબ્દો જ કહો. તમે એક આજે જઈને એવું કરજો, હોમવર્ક આપો. અમે મૂળ શિક્ષક છું, 15 વર્ષ શિક્ષક હતી, પછી જીપીએસસી ક્લિયર કરીને અહીંયા જોડાઈ છું. એટલે આ બધા જ આયામો એટલે હોમવર્ક આપવાની અમને આદત પડી ગઈ. આજે સાંજે જઈને એવું કરજો કે તમે આખા દિવસની અંદર બાળકને કયા કયા માટે ના પાડો, કેટલી વાર ના પાડી નોંધો. કે નોંધશો ને તો તમને ખબર પડશે કે આપણે કેટલી નકારાત્મકતા એની અંદર મૂકી રહ્યા છે. આ બહુ જરૂરી છે. તો આ કરવું જરૂરી છે. એટલે હંમેશા પોઝિટિવ વાતો, હકારાત્મકતા, અને આ વિજ્ઞાને સાબિત કર્યું છે, ધર્મે સાબિત કર્યું છે. જે આપણો ઓરા બને છે એ ઓરા, આના પણ હવે તો પિક્ચર્સ લેવાય છે કે તમારો ઓરા કેવો છે, સાયન્સ આ પણ કરી દીધું છે. અને એના માટે જરૂરી છે કે પહેલા આપણે હકારાત્મક થઈએ. આ બધા જ બદલાવો છે ને આપણાથી, અને ક્યારેય કોઈ રીતે લેટ થતું નથી. રવિન્દ્રનાથ ટાગોર 80 વર્ષે ચિત્ર બનાવતા શીખ્યા, 75 વર્ષે અને 80મા વર્ષે એમણે શ્રેષ્ઠ ચિત્રકારનો એવોર્ડ લીધો. એટલે ક્યારેય કોઈ જગ્યાએ આપણે લેટ હોતા નથી. જાગ્યા ત્યારથી સવાર જો વાલીઓ લૂંટારો વાલ્મીકી બની શકતો હોય તો આપણે પણ આપણા કરેલા પ્રયત્નોથી, આપણી શુદ્ધ ભાવનાથી દરેક પરિવર્તન લાવી શકીએ છીએ. અને આનું માતૃત્વનું છેલ્લું સોપાન એટલે સમર્પણ. બહુ જ જરૂરી, સમર્પિત થવું બહુ જરૂરી છે. આ સમર્પિત થશો ને તો આપણા બધા જ દુઃખો ભૂલાઈ જાય. સમર્પણમાં એક આકાર છે. એટલે આટલું બધું કરીએ ને ત્યારે એક સુંદર માતૃત્વ, એક સપ્તરંગી માતૃત્વ બને. એટલે આ સોપાનો આપના પછીની પેઢી સુધી પહોંચાડવા બહુ જરૂરી છે. અને જે જનરેશન ગેપ પડ્યું છે ને, એટલે તમારે શીખવું પડે કે મારે આની સાથે કોપ અપ કરવું હોય તો મારે કેવું કરવું પડે. અને કોઈ લેટ નથી, આ ઉંમર પણ કોઈ લેટ નથી. આ બહુ સ્પષ્ટ રીતે કહું છું. જ્યારથી જાગ્યા ત્યાંથી સવાર. મારી પોતાની વાત કરું, હું 2010 સુધી કોઈ રીતની ગંભીરતા નહીં, મને લાઈફ પ્રત્યે પણ કોઈ ગંભીરતા નહીં. તમે એવું કહી શકો કે આ લાઈફમાં ક્યારેય કંઈ બને નહીં. મને મારી શિક્ષક તરીકેની નોકરીમાં બહુ સંતુષ્ટિ, જે પૈસા આવે એમાંથી સંતુષ્ટિ. મારા ફાધરને ઓલવેઝ ચિંતા હતી કે મારી સિસ્ટર પીએસઆઈ, ભાઈનો બિઝનેસ સરસ, આ શું કરશે, ફક્ત શિક્ષક એમ. એટલે જ્યારે મૃત્યુ પામ્યા ને તો ત્યારે એમણે મારા ભાઈ બહેનને કહી દીધું કે આ શિક્ષક છે ને એટલે મારું જે કંઈ પણ પ્રોપર્ટી છે એ આની થશે. આ કહું કહી દીધેલું. પણ એ મારો જીવનનો સૌથી મોટો પડાવ હતો કે મને ત્યારે સમજાયું, મારા પિતાનું છેલ્લું વાક્ય કે મને એમાં આનંદ છે કે મને કોઈ એવું ઓળખે ને કે હું પાસ થતો હોઉં ને કે લક્ષ્મણભાઈ જઈ રહ્યા છે, એનો મને જરાય આનંદ નથી. પણ જ્યારે મને કોઈ એવું કહેશે ને કે રાજેશી ટંડેલના ફાધર જઈ રહ્યા છે, એ ક્ષણ મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ હશે. અને મારા જીવનમાં પરિવર્તન લાવનારું મારા ફાધરનું આ એક વાક્ય કે આપની સમક્ષ આજે ઊભી છું, જે એવું વ્યક્તિત્વ હતું કે જેણે જીવનથી છોડી દીધું. મારે ડૉક્ટર બનવું, મેં છોડ્યું હતું કે મેં પણ તમને કહ્યું જે સ્કીટની અંદર વાત આવી ને, બાળપણથી સેવાનું મારું સ્વપ્ન ડૉક્ટર બનવું. અત્યારે ડૉક્ટર છું પણ એજ્યુકેશનમાં. અને જ્યારે મારું સપનું તૂટે છે, બ્રિલિયન્ટ હોશિયાર પહેલેથી જ હતી, પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિ, ઘરના એવા પરિબળો કે મારે એજ્યુકેશન લાઈનમાં જવું પડ્યું. પણ એ ગયા પછી મારા ફાધરનું આ થયું ને ત્યાં પહેલા સુધી મેં આ વ્યવસાય તરીકે સ્વીકાર્યું. જેમ પેલા મ્યુઝિશિયન ને આ બનવાના રહી ગયા હતા ને, સેમ મારું છે. પણ મારા ફાધરે જ્યારે કીધું ત્યારે એ સ્વીકાર્યું કે ઈશ્વરે મારા માટે નક્કી કર્યું છે કે મારે આ જ કર્મ કરવાનું છે અને મારે આ જ કર્મ થકી કેટલાય લોકોની જિંદગી બદલવાની છે. અને એ જ્યારે મેં મારા વ્યવસાયને ગમતું કર્યું ને ત્યારે મેં મારા વ્યવસાયને 100% આપ્યું. એટલે જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિ આવે છે કે તમને ગમતું હોય ને એ ના કરી શકો તો તમને જે મળ્યું છે ને એને ગમતું કરવું પડે. અને તમે જો ગમતું કરશો ને તો તમારું 100% તમે આપશો. અને 100% આપ્યા પછી જે વ્યક્તિત્વ ખીલે છે ને એ વ્યક્તિત્વ સફળતાના એ સોપાન પર હોય ને હોય જ છે. એટલા જ માટે હું જ્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરું ને તો
ત્યારે આ વિદ્યાર્થીઓને હંમેશા આ કહું છું કે જે મળ્યું છે ને એને માણો. એટલે તમે તમારા પૌત્ર પૌત્રીઓને આ સમજાવો. કેટલી આવી વાર્તાઓ છે, પંચતંત્રની બહુ જ બધી વાર્તાઓ છે, એમાંથી આવા બધું મળે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું એક ઉદાહરણ આપી દો. આલ્બર્ટ આઇન્સ્ટાઈન ઓળખો છો ને? મહાન વૈજ્ઞાનિક. એવું કહેવાય કે જે આપણે મોડર્ન ફિઝિક્સ જોઈએ છે ને, એ મોડર્ન ફિઝિક્સ જો આઇન્સ્ટાઈન ના હોત ને તો નહીં હોત. આપણે જે દુનિયામાં અત્યારે જીવી રહ્યા છે ને એ દુનિયામાં ના હોત. સૌથી હાઈ આઈક્યુ એણે પોતાના 11 વર્ષના દીકરાને એક પત્ર લખેલો. એ પત્ર ખરેખર અદ્ભુત છે. જેમ અહીંયા રજૂ થયું કે તારે ડોક્ટર જ બનવાનો છે. પોતે વૈજ્ઞાનિક હોય તો શું ઈચ્છે? વૈજ્ઞાનિક બને. આટલો મોટો સાયન્ટિસ્ટ અને એણે પોતાના દીકરાને એવી સલાહ આપી પત્ર દ્વારા કે બેટા તને જે ગમતું હોય ને એ કરજે. તું બહુ સરસ પિયાનો વગાડે છે તો તું પિયાનોમાં તારી કારકિર્દી બનાવજે કે જેથી તું જિંદગીને માણી શકે. મને વિજ્ઞાન ગમતું હતું એટલે મેં વિજ્ઞાન પસંદ કર્યું, આટલી શોધો કરી. કારણ કે એક ગળા ડૂબ થવાની પ્રેરણા કે ગળા ડૂબ ત્યારે જ થઈ શકીએ કે જ્યારે આપણને એની અંદર આનંદ આવતો હોય. એટલે જ્યારે આપણા બાળકો માટે આપણું વિચારીએ છીએ તો તમારી અંદર એક ગુણ એ હોવો જોઈએ કે તમે બહુ જ સરસ ઓબ્ઝર્વર બનો. બાળકની અંદર શું ક્ષમતા છે એ ક્ષમતા શોધવા માટેના ઓબ્ઝર્વર્સ બનો. શોધો એના દરરોજના કામમાંથી શોધો કે શું સરસ રીતે કરી શકે છે. એ ડ્રોઈંગ સારું કરે છે, સારું ગાય છે, અને એક કલા તો હંમેશા શીખવી જોઈએ. અહીંયા રજૂ થયેલું નાટક ખરેખર અદ્ભુત હતું. તમામ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન કે આટલું સરસ. કદાચ હું અત્યારે વાત થકી નહીં સમજાઈ શકું ને, પણ એ 5 મિનિટની સ્કીટે આપ સૌને સમજાવી દીધું હશે કે આપણે આપણા બાળકો માટે શું કરવું જોઈએ. અદ્ભુત આ ડ્રામા રજૂ થયો. તો આવી સ્કિલ્સ ઈશ્વરનું સર્જન છીએ અને ઈશ્વરની એ પણ માનવ આકૃતિને એવું કહેવાય કે સૌથી શ્રેષ્ઠ કૃતિ હોય તે માનવ. તો ઈશ્વરનું સર્જન છીએ તો ઈશ્વરે આપણામાં કંઈક ને કંઈક એવું તો નાખીને મોકલ્યા જ છે, તેમ આપણા બાળકોની અંદર પણ કંઈક ને કંઈક એવી સ્કિલ નાખીને મોકલી જ છે. અને નવી શિક્ષણ નીતિ પણ એવું કહે છે કે બાળકની અંદર જે ક્ષમતા છે, ગાંધીજીએ બહુ વર્ષો પહેલા કીધેલું કે કેળવણી એ છે કે બાળકની અંદર જે રહેલું છે એને બહાર કાઢો. અને નવી શિક્ષણ નીતિની અંદર આ બહુ જ સ્પષ્ટ રીતે અને સરકાર પણ એ જ રીતે સ્કિલ પર વધારે ભાર આપીને આગળ ચાલી રહ્યું છે. ત્યારે માર્ક્સને સાઈડ પર મૂકો. કેટલાય એક્ઝામ્પલ આપણે હું કહી દઈશ. આપણી નજીકમાં જે ભરૂચમાં આઈએસ હતા, અત્યારે રાજકોટમાં છે તુષાર સુમેરા, ધોરણ 10માં 2 વિષયોમાં ફેલ. આજે આઈએસ છે, યુપીએસસી ક્લિયર કરી શક્યા. એટલે કોઈ જગ્યા એવું નથી કે જ્યાં આપણે માર્ક્સને આપણે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. અમે તો આવું કહીએ છીએ. અને સરકારે પણ તમે સીબીએસઈ પેપર સ્ટાઇલ જોઈ લો, ગ્રેડ માર્ક આપ્યું, જીએસઈબીમાં ગ્રેડેશન એટલે A ગ્રેડ B ગ્રેડ. કોઈ એક માર્કના લીધે વ્યક્તિ કેવી રીતે ફર્સ્ટ અને સેકન્ડ હોઈ શકે? ફર્સ્ટ અને સેકન્ડની જે પરિભાષા, જે સ્પર્ધાત્મક વાતાવરણ બાળકના મગજમાં નાખીએ છે ને, એને સરકારે ક્યારનું ના પાડી દીધું. પહેલા આપણા જમાનાની અંદર પેપરમાં ફોટા આવતા, બોર્ડ એક્ઝામ પછી યાદ છે ને, આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ. છેલ્લા 10 વર્ષથી કોઈ પણ બોર્ડે આવો કોઈ ફોટો નથી આપ્યો. પણ છતાં આપણે શોધીએ છીએ કોણ ફર્સ્ટ. એ ના કરો, કારણ કે અત્યારે કોઈ જરૂર નથી. કમ્પેરિઝન ઓલવેઝ માણસમાં, વ્યક્તિમાં નકારાત્મકતા લાવે છે. તો આપણે જેને જન્મ આપ્યો છે, જેના માટે આપણે બધું જ કરવા તૈયાર છે, તો આ નકારાત્મક શા માટે? એને પોઝિટિવિટી આપો. એને જેટલા માર્ક્સ આપ્યા એની કેપેબિલિટી છે અને એ કરી જ લેશે. એ આ વિશ્વાસ તમારે એના પર મૂકવો જ પડે કે એ કરી લેશે કંઈ પણ. સો માતા એટલે એક કરિયર કોચ. આગળ જતા બાળક શું બનશે ને એ માતા જ નક્કી કરી શકે. કારણ કે તમારો ઉછેર હોય ને તો એની ઉજ્જવળ કારકિર્દી થાય જ છે. તમે કોઈ પણ ઉદાહરણ જોઈ લો, એપીજે અબ્દુલ કલામ હોય કે આપણા પીએમ મોદી હોય, દરેક ઇવન આપણી પોતાની કારકિર્દીમાં માતાનું મહત્વ, માતાનું સ્થાન એટલું જ છે
અત્યારે જ્યારે હું વાત કરી રહી છું તો તમને બધાને જ પોતાની મધર દેખાતી હશે કે જેણે સેક્રિફાઈસ કર્યા હશે, અને તમને તમારું બાળક દેખાતું હશે કે જેના માટે તમે સેક્રિફાઈસ કર્યા છે. તો આ બંને ભૂમિકામાં એટલે ગમે એટલો વ્યક્તિ સફળ થાય ને, એટલે દરેક સ્ત્રી કે પુરુષ સફળ થાય ને એવું કહેવાય કે પુરુષ સફળ થાય તો એની પાછળ સ્ત્રી છે, પણ હું એમ કહું છું કે દરેક સ્ત્રી કે પુરુષ સફળ થાય ને તો એની પાછળ એની માં છે. મધર એઝ અ મોરલ સપોર્ટર, મેં કીધું તેમ પ્રોત્સાહન આપો. તમારા પ્રેમની, તમારે કોઈ સબ્જેક્ટ શીખવાનો નથી, સબ્જેક્ટ શીખવા માટે તો સ્કૂલ છે, એની જ તમે ફીસ ભરો છો, તો એ શીખવા માટે તો શિક્ષકો છે જ. તો શું આપણે એમના સપોર્ટર બનવાના છે. બહુ વાલીઓને જોઈએ છીએ કે ડોક્ટર, એન્જિનિયર, મોટા મોટા ફિલ્ડો માટે પોતાના બાળકને સ્પર્ધાની લાઈનમાં ઊભા જ રાખી દે છે કે તારે આ જ કરવાનું છે, આ જ કરવાનું છે. મારી મમ્મી એવી ઝઘડા હતી કે ટીચર જ બને, કારણ કે એ હંમેશા હજુ પણ કે તમે પૂછો ને તો એવું જ કે મારે શિક્ષક બનવું તો નહીં બની શકી એટલે મારી દીકરી તો બને. એટલે પહેલો ટ્રાય મારી સિસ્ટર પર કર્યો, એ ફેલ ગયો. બીજો ટ્રાય મારા પર આવ્યો, એટલે હું એમાં પણ છું, પણ હું માનું છું, હું ધર્મને પણ માનું છું, ને જે તમે ક્ષમતાની વાત કરી એને પણ હું માનું છું. જે અવરોધની પણ વાત કરું છું, જે કર્મ તમારા નિશ્ચિત હોય ને, અને જ્યાં કર્મ ન હોય ને ત્યાં જ તમે હોવ છો, તે સમયે જ તમે હોવ છો. એટલે મારા કર્મની અંદર શિક્ષણ વિભાગ જ લખ્યું હતું, મેડિકલ સાયન્સમાં જવાનું જ નહોતું. એટલે એ પોઝિટિવિટી જ્યાંથી મેં સ્વીકારીને ત્યાંથી મારું જીવન બદલાયું. તો આ બહુ જ મહત્વનું છે. એટલે મારા મમ્મીની અપેક્ષાએ હું શિક્ષક બની, પણ હું આજે આભારી છું. જ્યારે પીએચડી કરીને મેં મારા નામની આગળ ડૉક્ટર તો લગાવી જ દીધું, મારી ઈચ્છા મેં પૂરી કરી દીધી. પણ હું એવા સમાજમાંથી આવું છું કે જે સમાજમાં શિક્ષણ, ધર્મ આ બધું કંઈ જ નહીં, વ્યસનો ભરપૂર હોય, એન્જોયમેન્ટ સિવાય. એટલે અમારી કોમ્યુનિટી દરિયા કિનારે એવી વસી કે ફક્ત બાકીના બધા જ સમાજોથી અલિપ્ત. હવે તો બહુ ભણે છે ને, હવે તો બહુ સમાજ ચેન્જ થયો, પણ એ સમયે એ સમાજમાંથી આવીને અહીંયા સુધી પહોંચું ને એ મારા મધર પહેલું તો એ, કારણ કે એણે ક્યારેય મને પાછળ પડવા દીધી નથી કે તું કરી શકે. તો આમ બધાને કે આ તો કરી લેશે, આ કરી લેશે, જે વિશ્વાસ હતો ને એ વિશ્વાસને કારણે અહીંયા છું. તો આપણે આપણા આ ગુણને યાદ રાખીને આપણા બાળક માટે મોરલ સપોર્ટર બનીએ, એના પ્લાનર બનીએ. બહુ જરૂરી છે. તમારે કંઈ પણ કરવું હોય ને તો પ્લાનિંગ બહુ જરૂરી છે. તમારું પ્લાનિંગ એટલું પરફેક્ટ હોય ને તો પરિણામ અવશ્ય મળે. અમે બોર્ડની એક્ઝામો લઈએ, મારા વલસાડની અંદર 50,000 વિદ્યાર્થીઓની એક્ઝામ લીધી, એક પણ પ્રશ્ન નહીં, એક પણ ગેરરીતિનો કેસ નહીં, એક પણ ઇવન ફોન પણ ના આવ્યો. મારા માટે સરપ્રાઈઝ હતું, પણ એના પહેલા 2 મહિનાથી જે તૈયારી હતું ને પ્લાનિંગ હતું ને એના કારણે સફળ થયું. એટલે જીવનમાં પણ આવું છે, જો તમારે સફળ થવું હોય ને તો તમારું પ્લાનિંગ જોરદાર, અને એક બા તરીકે જો પ્લાનિંગ જબરદસ્ત કરશો ને તો તમારો દીકરો કે દીકરી સફળ થશે. સફળ થવા માટે જરૂરી નથી કે એની પાછળ આપણે એ રીતે એ વિધાઉટ પ્લાનિંગ વગર, એટલે એઝ અ પ્લાનર બહુ જરૂરી છે. બીજું છે ડાયટિશિયન, મધર એઝ અ ડાયટિશિયન. અત્યારનો જે રેશિયો, મેં ગયા વર્ષે કે હું મારા વલસાડની અંદર સંશોધન પણ કરાવ્યું. મારો જે ટ્રાઇબલ એરિયા છે, જે આદિવાસી વિસ્તાર, ત્યાં કુપોષિત બાળકો બહુ બધા છે, અને જે શહેરી વિસ્તાર છે ત્યાં મેદસ્વીતાવાળા વિદ્યાર્થીઓ બહુ બધા છે. એટલે બંને જગ્યાએ હેલ્થ ઇશ્યુઝ છે. આ જ દીકરીઓ આગળ જતા માં બનવાની છે, આ જ દીકરાઓ આગળ જતા તો એમના હેલ્થ ઇશ્યુઝ કેટલા વધી રહ્યા છે. એટલે મા માટે બહુ જરૂરી છે કે જંક ફૂડનો ત્યાગ કરાવીએ, પણ આ જનરેશન જલ્દી માનશે નહીં. તો એના માટે હવે તો ઘણી બધી ચેનલો એવી શરૂ થઈ છે કે જે પૌષ્ટિક આહાર સરસ રીતે, પીઝા પણ અલગ રીતના બનાવી શકે છે. આ બધું મેં તો જેનો પાસેથી અમે તો ખાખરા ને એવું ટેસ્ટ બી, ત્યારે મારા મામી જૈન છે એટલે અલગ રીતે છે. તો આ બધું તો મેં કીધું ને, અમારું જે સમાજ છે એ બહુ જ અલગ છે, અને આ સમાજ અલગ છે. તો તમે સારામાં સારો પૌષ્ટિક આહાર, અને એની બાળપણથી અલગ, તો સારા એક ડાયટિશિયન બનો.
એટલે મધર ઇઝ અ ડાયટિશિયન ફર્સ્ટ ફ્રેન્ડ, બહુ જરૂરી. અને એક નાની વાર્તા તમારા માટે જ છે. એક દીકરી હતી અને એ દીકરીના દાદા સાથે બહુ જ એને લગાવ હતો. જ્યારે દાદા મૃત્યુ પામ્યા ને તો એ બહુ રડી એટલું બધું રડી કે 1 દિવસ થયો, 2 દિવસ થયો, 3 દિવસ થયો, 4 દિવસ થયા, રડી જ રાખે. એટલે એની મમ્મી એને કીધું કે હવે દાદા તો ગયા, એટલે કે દાદા સાથે મારી બહુ વાતો થતી, હવે હું મારી વાતોને કોને કહી શકું. એટલે એની મમ્મી એવું કીધું કે મને કહે છે. દીકરીએ જે જવાબ આપ્યો ને બહુ ઇમ્પોર્ટન્ટ, કે અમે તો તમારી જ વાતો કરતા હતા. બરાબર? તો એની વાતો ક્યાં કરી શકે? તો આ માટે તમારું મહત્વ એટલું જ છે જેટલું માનું છે. કારણ કે તમારો તો શું કે તમારી જનરેશન, તમારા બાળકોને મોટા કરવાનો ને હવે પછીના એ જનરેશનના બાળકોને લાડ પ્રેમ આપવાનો અવસર તમને મળ્યો છે. એટલે તમે સદભાગી છો કે તમને આ અવસર મળ્યો છે. તો આ જનરેશન સાથે ફ્રેન્ડ બનવું પણ એટલું જ જરૂરી છે. એટલે દાદા અને દાદી તો સૌથી વધુ ફ્રેન્ડ બની શકે. મારા નાના મને હજુ પણ યાદ છે, એ જમાનામાં પણ એટલા ફ્રેન્ડલી હતા કે મને એના હજુ પણ એમણે કીધેલા શબ્દો યાદ છે. આજે પણ હું મારા નાના નાનીને યાદ કરું છું, મારા દાદા દાદીને યાદ કરું છું. ને આવું તમે પણ કરતા રહેશો તો મારી વાતને થોડી 2-3 મિનિટોમાં હું સંકેલીશ. એક તો અટેચમેન્ટ સ્ટાઇલની મેં તમને વાત કરી, અને બાળ ઉછેર માટે અભિગમની જરૂર છે, બાળ ઉછેર માટે પ્રેરણાની જરૂર છે, આદેશની જરૂર નથી. બાળકોને સમજણ આપવાની જરૂર છે, સગવડની નથી. એને વિચાર શક્તિ આપો, એને વિચારતું કરો. આજનું બાળક વિચારતું વધારે નથી, અને જે ડિપ્રેશનના પ્રશ્નો આવે છે આના કારણે આવે છે. બહુ બધા વિદ્યાર્થીઓ સુસાઇડના કેસો થાય છે, અને જ્યારે પણ સુસાઇડના કેસો થાય છે ને ત્યારે અમે સ્ટડી કરી છે. એક જીવંત ઉદાહરણ કહી દઉં. ધોરણ 12નું પેપર હતું 3-4 વર્ષ પહેલા, અને એક દીકરી 3 વાગે પેપર સ્ટાર્ટ થયું અને 3:15 પડી, અને આખું જ એનું ટી-શર્ટ પર બ્લડ. એટલે સ્વાભાવિક છે અમારી ટીમ તરત લાગી જાય, 108 બોલાવી દીધી, બધું જ શરૂ થઈ ગયું. એના પેરેન્ટ્સ આવ્યા, એમાં એના મમ્મી આવ્યા. એટલે એના મમ્મીએ તરત એના અંકલ આવ્યા, એના ફાધર કોઈક રીતે બહાર હતા. બહુ જ મોટા ઘરની દીકરી, બહુ જ પૈસાદાર, ફૂલ પૈસાદાર. એની મમ્મી આવીને પહેલું વાક્ય એને એવું કીધું, બહુ કરુણતાની વાત, આ માતૃત્વની એક હકીકત પણ આપણે કહું, કે એમણે એવું કીધું કે ઊભી થા અને પેપર. હા, આપણે કચકચ કરીએ, પણ આ રિયાલિટી છે, આ રિયલ થયેલો એક કિસ્સો. એટલે એમની માતાએ કહ્યું કે તમને એના માટે નથી બોલાવ્યા કે આ પેપર આવશે કે નહીં, એ તો એને તો નથી જ આપવાનું, તમારે સાથે જવાનું. બીજું, એ દીકરી એક જ વાક્ય બોલતી હતી, પાપાસ એન્જલ. અહીંયા આપણે બાળકને એટલું બધું ઇમોશનલ કરી દીધું છે, એટલું બધું સંવેદનામાં વાળી દીધું છે, ને નેગેટિવ સંવેદના હતી. અને એટલા જ માટે એને એવું થયું કે મારા પિતાનું સપનું પૂરું ના કરી શકું, એને મરવાનું પસંદ કર્યું. આમાંથી બાળકોને બચાવવાના છે. એટલે અહીંયા જે 2 પ્રસંગો થયા ને, કોઈ અપેક્ષા નહીં, એ બેસ્ટ કરશે જ, એના પર ભરોસો રાખ્યો. અમે આટલી બધી પરીક્ષાઓ, આટલા બધા જિલ્લાના કામો કરીએ ને, તો હું શિક્ષકો આચાર્યને કહું કે તમારો ભરોસો છે મને, તમે કરી જ લેશો. અને કરી જ લેશો એવી ભાવના છે ને, ત્યારે દરેક પ્રોગ્રામ, દરેક વસ્તુ સક્સેસફુલ જાય છે. તો સક્સેસફુલ જવાની એક પહેલી શરત છે કે વિશ્વાસ, અને અંતિમ સલાહ પણ મારી એ છે કે ભરોસો. આ જો તમે કમાશો ને આ જો તમારા જીવનમાં લાવશો ને, તો તમે જીવનમાં પણ ક્યારેય ફેલ નહીં જાઓ. આટલી જ સમૃદ્ધિ સાથે તમારા બાળકોને, તમારા પૌત્ર પૌત્રીઓને પણ ઉછેરો, એક સારું જીવન એમને બક્ષો, એમને સાંભળો, એમની સાથે વાર્તાઓ કરો, મોબાઈલને છોડો. આ બધું જ કરશે ને તો સુંદર ભવિષ્ય આપની સામે જ ઉપસ્થિત હશે. એ આપણે આવીને સ્કૂલથી આવીને વળગશે. અને આ ભેટવું ને એ સૌથી મોટી પ્રેરણા છે. જે બાળક તમને ઘરમાં આવીને ભેટે ને એટલે સમજી લો કે તમે તમારા જીવનનું બધું જ કમાઈ લીધું. કોઈ પણ સમૃદ્ધિ આ નહીં આપી શકે, એ તમને ફક્ત ને ફક્ત આ આપી શકે. બાકી એજ્યુકેશન સિસ્ટમમાં બાળક આગળ વધશે, સફળ થશે જ. સો થેન્ક યુ સો મચ યુ. એન્ડ સુભાષભાઈનો, સમગ્ર ટીમનો, મહિલા મુલીગામથી ચૈતન્ય ધર્મ સંગીની સમિતિના તમામ સભ્યોને, તમામ મહિલાઓને મને આ રીતે સાંભળવા માટે ખૂબ ખૂબ
આભાર. જો આપને હજુ કોઈ એવો પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. થેન્ક યુ.